ધોરણ 4 વિષય અંગ્રેજી વિદ્યાર્થી ભાઈ બહેનો મને આપણે અંગ્રેજીમાં યુનિટ 2 થિંગ્સ અરાઉન્ડ અસ વિશે જોઈ રહ્યા છીએ. એક્ટિવિટી 6 સુધી મેં તમને સમજાવ્યું. એક્ટિવિટી 7 હવે 7 પહેલા કેટલાક શેપ્સ ભૌમિતિક આકારો મેં તમને કાલે સમજાવ્યા. એના વિશે એક નાની સરખી પાન નંબર 11 ઉપર આ ગીત હતું એ પણ મેં તમને સમજાવ્યું. હવે જે ટ્રાયેંગલ છે બરાબર, એને શું કહેવામાં આવે છે? ત્રિકોણ. 3 બાજુ સરખી. હવે એના માટે શું કે છે? ટ્રાયેંગલ હેઝ 3 સાઇડ. 3 sides 3 sides. A triangle has 3 sides. હવે ટ્રાયેંગલ ત્રિકોણ એટલે એને 3 ખૂણા કહે છે. એટલે એને અહીં શું કહે છે? 3 sides. કાઉન્ટ 1 2 3. આ 1 2 ને 3 તમે ગણી શકો છો. પછી સ્ક્વેર છે, ચોરસ છે, બરાબર. એમાં શું છે? સ્ક્વેર has 4 sides. 4 બાજુ છે. 4 બાજુ સરખી એને આપણે ચોરસ કહેવામાં આવે છે. પછી છે રેક્ટેંગલ. રેક્ટેંગલમાં શું રહે છે? એમાં પણ 4 સાઈડ છે, 4 બાજુ છે. 4 બાજુ છે પણ એમાં શું છે? જે 4 બાજુ છે એમાં 2 સાઈડ, આ 2 બાજુ સરખી એટલે કે નાની છે ને 2 બાજુ મોટી છે એને આપણે લંબચોરસ કહીએ છીએ. પછી એ સર્કલ ગોઝ રાઉન્ડ એન્ડ રાઉન્ડ. જે સર્કલ છે એ આખો ગોળ હોય છે, બરાબર. એને આપણે સર્કલ તરીકે ઓળખીએ છીએ. ગુજરાતીમાં આપણે ગોળ કહીએ છીએ. એ સર્કલ ગોઝ રાઉન્ડ એન્ડ રાઉન્ડ, નો બિગનિંગ નો એન્ડ. આ આખું સર્કલ તમે જોઈશું તો અહીંની જેમ કોઈ જગ્યાએ ખૂણો કે કોઈ પ્રકારનો એન્ડ એમાં દેખાતો નથી. હવે આના જ અનુસંધાનમાં પાન નંબર 12 ઉપર 11 ના અનુસંધાનમાં પાન નંબર 12 ઉપર એક આપણને ચિત્ર આપ્યું છે, બરાબર. આ ચિત્ર તમે જોઈ શકો છો. ચિત્ર કેવું છે? ખાલી એમનેમ જ દોર્યું છે. હવે એ ચિત્રમાં તમને શું કહે છે? રંગ પૂરો. અને જે આ ભૌમિતિક આકાર મેં તમને જે શીખવાડ્યા ને, શેપ એટલે કે આકાર, એ આકાર પ્રમાણે આમાં શું છે? જેટલા દરેક આકાર છે, ત્રિકોણ છે, ચોરસ છે, રેક્ટેંગલ અને સર્કલ, આટલા 4 આકાર પ્રમાણે આ ચિત્ર અહીંયા આગળ દોરેલું છે, તમે જોઈ શકો છો. હવે એમાં તો જે શેપ્સ આપ્યા છે એ બધા શેપ છે એ શેપ્સ કેટલા છે? ધારો કે ત્રિકોણ તો એ ગણવાના, આમાં કેટલા છે? ચોરસ તો કેટલા ચોરસ છે એ આપણે ગણીશું. લંબચોરસ કેટલા છે એ ગણીશું. અને ગોળ એટલે કે સર્કલ કેટલા છે એ ગણીશું. ત્યાર પછી એ અહીં આગળ તમને કલર્સ આપ્યા છે. કલર પ્રમાણે આ 4 શેપ્સ દોર્યા છે. એની સામે તમારે કેટલા ત્રિકોણ છે એ લખવાનું, કેટલા ચોરસ છે એ લખવાનું, કેટલા રેક્ટેંગલ છે એ લખવાનું અને સર્કલ કેટલા છે. હવે અહીં આગળ મેં આ જ પ્રમાણે અહીં આગળ આકૃતિ દોરી છે. આ આકૃતિ જે મેં દોરી છે એની સામે આપણે ટ્રાયેંગલ ગણીશું અને કેટલા છે એ લખીશું. તો પહેલી જે ઉપર આ ચિત્ર છે એમાં ટ્રાયેંગલ આપણે ગણ્યા અને 1 2 3 4 5 ગણ્યા. તો એ પ્રમાણે કેટલા થાય છે? કેટલા થયા? 15 થશે, એટલે કે 15. અહીંયા આગળ હું લખીશ. ત્યાર પછી સ્ક્વેર એટલે કે ચોરસ. કેટલા થાય છે? આ ચોરસ આ બધા જ ગણવાના. 1 2 3 4 5 6 7 8 9 10 11. આ જે નીચે છે ચોરસ ફક્ત અહીંયા છે, બીજે કોઈ જગ્યાએ ચોરસ દેખાતું નથી. એટલે અહીંયા આગળ શું આવશે? કેટલા ચોરસ મેં ગણ્યા? 2. લંબચોરસ તો લંબચોરસ કયા? આ 1 2 3 4, બરાબર. 4 અને આ 5 6 7 8 અને 9. કેટલા થયા? 9. હવે ગોળ ગણશું. ગોળ કેટલા થાય છે? સર્કલ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15. કેટલા થયા? 15. આ શેપ મેં ગણી અને તમને અહીંયા આગળ બતાવ્યું, બરાબર. આ જે છે એ આપણે
પુસ્તકમાં લખવાનું છે. એ લખ્યા પછી આ જે ટ્રાયેંગલ છે એ ટ્રાયેંગલનું એક વાક્ય બનાવવાનું છે. બરાબર. હવે એ રીતે કેવું વાક્ય, તો અહીંયા આગળ આપણે આ ગીતમાં વાક્ય આપેલું છે એ રીતે આપણે વાક્ય બનાવીશું. ત્યાર પછી વાક્ય તો પછી બનાવવાનું, પહેલા તમારે આ જે ચિત્ર છે એ ચિત્રમાં શું કરવાનું છે કે તમારે એમાં કલર્સ પૂરવાના છે. ડોગનું ચિત્ર છે, બરાબર. ડોગ એટલે કૂતરો છે, એમાં તમારે કલર પૂરવાના છે. કલર પૂરીને અહીં આ શેપના જે મેં ગણતરી કરીને લખ્યું એ તમારે લખવાનું છે. અને ત્યાર પછી હું એક વાક્ય અહીં તમને લખી અને બતાવું છું. વાક્ય કેવી રીતે બનાવવાનું, બરાબર, એ પણ તમને હું સમજાવીશ. જુઓ, પહેલું વાક્ય છે એને શું કહે છે? there are, આપણે જે પહેલા જોયા ને ત્રિકોણ જોયા ને એટલે રેક્ટેંગલ, એમાં શું છે? વાક્ય બનાવીશ. there are કેટલા છે? 15. FIFTEEN 15 ટ્રાયેંગલ. કેટલા ગણ્યા આપણે? 15 એટલે કે 15 ગણ્યા. કેટલા ગણ્યા? 15 ગણ્યા. પછી બીજું વાક્ય બનાવીશું. હવે પહેલું તો આપણે જે વાક્ય બનાવ્યું ને એ વાક્ય પહેલા કયું ચિત્ર આપણે જોયું એ પહેલા લખીશું, પછી એમાં જોઈશું એ પ્રમાણે વાક્ય બનાવીશું. ધીસ ઇઝ a picture of a dog. આ કૂતરાનું ચિત્ર છે, બરાબર. ડોગ એટલે કૂતરો, એનું ચિત્ર આપણે જોયું. ત્યાર પછી એમાં શું જોયું? પહેલું તો એનું ફેસ લઈશું આપણે. શું લઈશું? એનો ફેસ. તો કેટલા સર્કલ છે? આ ખાલી ફેસના જ સર્કલ, બરાબર. કેટલા લેવાના? જે વાક્ય રચનામાં ફેસના સર્કલ આપણે ગણીશું, બરાબર. there are 5 circles. આમ સર્કલ ગણીએ તો 15 થાય, પણ ફેસના કેટલા થાય છે સર્કલ? 5. કેટલા થાય છે? એટલે લખીશું there are 5 circles in his face. આ વાક્ય રચના બનાવી, બરાબર. પછી ફેસના 5 અને કુલ ટોટલ કેટલા થયા? 15. તો લખીશું there are total 15 circles. મેં તમને પહેલા જ કીધું ને કે કેટલા છે કુલ? 15. એટલે તમને જે આપણે ફેસ બતાવવાના છે અહીંયા આગળ મેં તમને 15 લખીને બતાવ્યા ને સર, એટલે ખાલી ફેસના 5 અને બીજા અહીંયા આગળ 10 થયા, એટલે કુલ 15 થાય છે. પછી રેક્ટેંગલ. રેક્ટેંગલ કેટલા છે? લંબચોરસ. એ લખીશું, બીજું વાક્ય બનાવીશું. It is 9 rectangle. And કેટલા છે રેક્ટેંગલ? and 15 ટ્રાયેંગલ. ટ્રાયેંગલ રેક્ટેંગલ બંનેનું ભેગું વાક્ય બનાવે. and
15 ટ્રાયેંગલ કેટલા થયા 15 આ બીજું વાક્ય આપણે બતાવ્યું બરાબર પછી it is 9 rectangle and 15 triangle it has 12 squares square કેટલા છે it has 12 squares આ પ્રમાણે વાક્ય રચના અહીંયા આગળ બની એટલે અહીંયા આગળ યુનિટ 2 છે એ યુનિટ 2 ની 7 એક્ટિવિટીઝ અહીં પૂરી થઈ ત્યાર પછી નીચે છે 8 એક્ટિવિટી એમાં શું છે આગળ આપણે જોયું ને શું જોયું કે મૂળાક્ષર જોયા અને એ મૂળાક્ષરને આપણે ઓળખ્યા અને કેટલા મૂળાક્ષર હતા ધારો કે એ બતાવ્યું તો તે સ્પેલિંગ છે એ સ્પેલિંગ જે આપ્યું સ્પેલિંગમાં ઓ મૂળાક્ષર કેટલા છે એ આપણે ગણ્યા બરાબર તો હવે આપણે લખીશું પાન નંબર 12 છે અને એક્ટિવિટી 8 છે એક્ટિવિટી 8 જુઓ શું છે ઓ હવે ઓ પરથી કેટલા સ્પેલિંગ થાય એડોર એન ઓફિસ O double A Y C E N orange N owl A donkey હવે તમને આ સ્પેલિંગ છે એમાં થોડું સમજવું જુઓ અહીં A છે અહીં A છે અહીં N છે તો N એટલે સ્વર A E I O U અંગ્રેજીમાં આ 5 સ્વર છે બાકીના વ્યંજન છે એટલે સ્વરથી શરૂ થતો જે સ્પેલિંગ છે જે શબ્દ છે એની આગળ n આવે વ્યંજનથી શરૂ થતો શબ્દ છે એની આગળ a આવે છે આ ખાસ આપણે ધ્યાન રાખવાનું n ઓફિસ આ સ્વર n ઓરેન્જ n આઉલ બરાબર એટલે અહીં આગળ ને n મૂક્યું છે આ તમારે સમજવાનું છે અને ખ્યાલ પણ રાખવાનો હવે અહીંયા પણ વાક્યો બોલવાના જે વાક્ય હતા એ મેં તમને સમજાવ્યા હવે આ રીતે આમાં પણ આપણે વાક્ય બનાવી શકીએ This is a door This is an office That is an orange This is It is an owl આવી રીતે વાક્ય અહીં બનાવી શકીએ બીજો છે P P પરથી A parrot પોપટ A pot An apple A postman A pencil કેટલા થયા ઓ 1 2 3 4 5 6 ઓ થયા બરાબર ફરી ગણ્યું 1 2 3 4 5 6 અહીં પી ગણવાના ગણું 1 2 3 4 5 6 અહીં પણ 6 પી થયા આ રીતે એક્ટિવિટી 8 માં મૂળાક્ષર ઓળખવાના છે અને આજે ઉપર ડોગનું ચિત્ર હતું મેં એક્ટિવિટી 7 માં તમને જે શેપ્સ હતા શેપ્સ ગણી બોર્ડ ઉપર લખીને સમજાવ્યું એની વાક્ય રચના પણ મેં તમને સમજાવ્યું એક્ટિવિટી 9 છે એ કેટલાક ચિત્ર આપણને આપ્યા છે અને એ ચિત્રનું આપણે વર્ણન કરવાનું છે અને વાક્ય છે એ આપણે જોઈ લખવાના એ વાક્ય જોઈ લખવાના એનો ગુજરાતી અર્થ પણ તમને સમજાવીશ અને વાક્ય કઈ રીતે લખવા ક્યાં આગળ કેપિટલ અક્ષર ક્યાં નાની એબીસીડી લખીએ બધું તમને હું સમજાવીશ આજે અહીં આગળ આપણે એક્ટિવિટી 8 સુધી પૂરું કરીએ છીએ
ત્યાર પછી આવતા વીકમાં આપણે આગળ જોઈશું. થેન્ક યુ.